સ્વાગત છે એક નવા વ્લોગમાં। આગળના વ્લોગમાં આપણે સજ્જનગઢ ફોર્ટ એક્સપ્લોર કર્યો। હવે આપણે જઈ રહ્યા છીએ રિસોર્ટમાં, જે રિસોર્ટનું નામ છે વસંતકુંજ રિસોર્ટ। વસંતકુંજ રિસોર્ટ ઉદયપુરની નજીક કુદરતી વાતાવરણમાં આવેલું છે, જે શાંતિ અને હરિયાળી માટે જાણીતું છે। અહીંયાથી થોડો કાચો રસ્તો છે, આપણે અહીંયાથી અંદર જઈશું। વસંતકુંજ નેચર રિસોર્ટની વાત કરીએ તો શહેરની ભાગદોડથી દૂર પ્રકૃતિની વચ્ચે સ્થિત એક આધુનિક અને શાંત રિસોર્ટ છે। તો આપણે હમણાં પહોંચી ગયા છે, તો ચાલો પહેલાં ગાડી પાર્ક કરી દઈએ। વસંતકુંજ રિસોર્ટમાં પ્રવાસીઓ માટે સ્વિમિંગ પૂલ, પ્રકૃતિની વચ્ચે રહેઠાણ અને સ્વાદિષ્ટ ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ છે। આપણે ચેક ઇન કરી લઈએ। અમે MP પ્લાન લીધો છે, જે અમને પર નાઇટ 12,000માં પડ્યું છે, જેમાં અમારું બ્રેકફાસ્ટ, હાઈ ટી અને ડિનર ઇન્ક્લુડ છે। અહીંયા આવતા જ અમને વેલકમ ડ્રિંક મળી ગઈ છે। વસંતકુંજ નેચર રિસોર્ટ અરવલ્લીની પહાડીઓમાં સ્થિત એક પ્રકૃતિ પ્રેરિત અને આધુનિક લક્ઝરી રિસોર્ટ છે। તે 30 પાઇન વુડથી બનેલા રૂમ, હરિયાળી અને શાંત વાતાવરણ માટે જાણીતું છે। અને ફ્રેન્ડ્સ, આ સ્થળ એડવેન્ચર અને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ લોકપ્રિય છે। અહીંયા સ્વિમિંગ પૂલ છે, પૂલ વ્યૂ કોટેજ છે અને સ્પાની પણ સુવિધા છે। અને અમારો જે રૂમ છે એ હિલ વ્યૂ કોટેજ છે, જ્યાં ઇલેક્ટ્રિક ગાડીમાં આપણને ઉપર લઈ જશે। અહીંયા જો તમે હિલ વ્યૂ કોટેજ લેશો તો તમને આ ઇલેક્ટ્રિક ગાડી ઉપર લેવા પણ આવશે અને નીચે મૂકવા પણ આવશે। ખૂબ મજા આવી રહી છે ઉપર પહાડ પર, અને આ અમારો રૂમ આવી ગયો છે। અમારો રૂમ નંબર 305 છે, તો ચાલો તમને રૂમ બતાવું। અંદર આવતા જ તમે સામે જોઈ રહ્યા છો બેડ છે, અને આખો રૂમ લાકડાનો છે અને ખૂબ સરસ પેઇન્ટિંગ પણ છે। અહીંયા ટી ટેબલ છે અને આ ટીવી છે અને ઇલેક્ટ્રિક ચાય મશીન પણ છે અને આ નાનું ફ્રીજ છે। અહીંયા વાઈફાઈની પણ સુવિધા છે। અહીંયા કોલગેટ, સાબુ એ બધું ઓલરેડી એમને મૂકેલું જ છે। કપડા માટે પણ વોર્ડરોબ છે। અને આ છે બાથરૂમ અને શાવર એરિયા, એકદમ ક્લીન બાથરૂમ છે। અહીંયા બહાર ગેલેરીથી તમને વ્યૂ બતાવું છું, અને આ પ્રાઇવેટ પૂલ છે। જો તમે હિલ વ્યૂ કોટેજ લેશો તેમાં પ્રાઇવેટ પૂલ આવશે। અને અહીંયાથી નજારો એટલો સરસ લાગી રહ્યો છે, ખૂબ અદ્ભુત, એકદમ જંગલ જેવું, એકદમ હરિયાળી હરિયાળી અને ડુંગરો ડુંગરો। તો હમણાં અમે અહીંયાથી એડવેન્ચર વોકિંગ કરીને જઈ રહ્યા છીએ નીચે હાઈ ટી કરવા માટે। તમને એડવેન્ચર માટેનો રસ્તો પણ બતાવી દઉં। જો તમે અહીંયા એડવેન્ચર કરવા માંગતા હોય બાળકો સાથે, તો તમે અહીંયાથી પણ જઈ શકો છો અને એન્જોય કરી શકો છો। તમે જોઈ રહ્યા હશો કેટલો સરસ ને નાનો રસ્તો છે, એવું લાગે છે જંગલમાંથી આપણે નીચે જઈ રહ્યા છીએ। મારા બાળકને ખૂબ મજા આવી ગઈ, કેમ કે એને એડવેન્ચર બહુ જ ગમે છે, એટલે એ પણ વિચારી રહ્યો છે કે ચાલો આપણે એડવેન્ચર કરતા અહીંયાથી નીચે જઈએ। અને અહીંયા
અહીંયાથી કેટલું સરસ એકદમ હરિયાળી લાગી રહી છે. એકદમ ઝાડ એકદમ કુદરતી વાતાવરણમાં આવી ગયા છે અને ડુંગર પણ એટલું સરસ દેખાઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. અને ફ્રેન્ડ્સ, આ રિસોર્ટ સ્પિટ્સવિલા X5 જેવા શોના શૂટિંગ માટે ખૂબ જાણીતું છે. અહીંયા સ્પિટ્સવિલા X5 નું શૂટિંગ અહીંયા થયેલું છે, જે MTV સિરિયલ હતી. આપણે નીચે આવી ગયા છે અને આ ડિલક્સ વુડન કોટેજ છે. તમને ગેમ ઝોન પણ મળી જશે, તમને એ પણ બતાવી દઉં. અને આ સામે જોઈ રહ્યા છો એ રેસ્ટોરન્ટ છે. અહીંયા તમને વિન્ટેજ સ્ટાઇલ કાર રાઈડ પણ મળી જવાની છે. હમણાં અમે આવી ગયા છે ગાર્ડનમાં અને ગાર્ડન પણ ઘણું મોટું છે ને બાળકો માટે ઘણી બધી રમત પણ મૂકેલી છે. તો અહીંયા અમે થોડો બાળક સાથે એન્જોય કર્યો, થોડા ફોટા ક્લિક કર્યા અને અહીંયાથી તમને નજારો બતાવી રહી છું. તો હમણાં આપણે આવી ગયા છે રેસ્ટોરન્ટમાં. ચલો તો હવે હાઈ ટી કરી લઈએ. હાઈ ટીમાં ચા છે, કોફી છે, કૂકીઝ છે, ભાખરવડી છે, બાળકો માટે સેન્ડવિચ છે. તો ચાલો આપણે હાઈ ટી કરી લઈએ અને અનલિમિટેડ છે. હાઈ ટી કરીને આપણે બહાર આવી ગયા છે ને અહીંયા પણ સ્વિમિંગ પુલ છે. અહીંયા પુલ વ્યૂ વિલા પણ છે. અહીંયા તમે સાંજના સમયે સાયકલિંગ પણ કરી શકશો. હવે આપણે અહીંયાથી ઉપર જઈ રહ્યા છીએ આપણા રૂમ તરફ. અહીંયાથી આખું રિસોર્ટ દેખાઈ રહ્યું છે. તો ચલો હવે તમને ઉપરથી પણ નજારો બતાવું. અહીંયા ઉપર જતાં પણ ઘણા બધા સેલ્ફી પોઈન્ટ બનાવેલા છે, જ્યાં તમે બેસી શકો છો અને તમારા સરસ રીતે ફોટા ક્લિક કરી શકો છો. તો આપણે હમણાં આવી ગયા છે રૂમ તરફ અને સાંજનો નજારો તમે જોઈ રહ્યા હશો. કેટલું સરસ લાગી રહ્યું છે સાંજના ટાઈમે. એકદમ કુદરતી વાતાવરણ અને નીચે રિસોર્ટ દેખાઈ રહ્યું છે. તો અમને ગાડી લેવા આવી ગઈ છે. હવે અમે જઈ રહ્યા છે ડિનર કરવા માટે. અને આજે હોલી છે તો અમે અહીંયા હોલી પૂજન પણ કરી લઈશું. એકચ્યુઅલી અમે કાલે ચેકઆઉટ હતું કેમ કે અમે કાલે હોલી સમજતા, પણ કાલે ચંદ્રગ્રહણ હોવાથી આજે હોલી પૂજન કર્યું છે. અમે વિચારતા દર્શન નહીં થાય, પણ અહીંયા હોલી પૂજન પણ થયું એટલે અમારા હોલી માતાના દર્શન પણ થઈ ગયા. હોલી પૂજન કર્યા બાદ હવે આવી ગયા છે ડિનર કરવા માટે. ડિનરમાં મંચુરિયન છે, દાળ ભાત છે અને પનીરનું શાક છે અને ભીંડાનું શાક છે. તો ચાલો આપણે ડિનર કરી લઈએ. ડિનર કર્યા બાદ અમે મંગાવી છે આઈસ્ક્રીમ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવારનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો. પહાડમાંથી સૂર્યોદય થઈ રહ્યો છે એ રીતનું દ્રશ્ય લાગી રહ્યું છે અને ખૂબ સરસ લાગી રહ્યું છે સવારનું વાતાવરણ. તો અમે આવી ગયા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. બ્રેકફાસ્ટમાં ફ્રૂટ છે, બ્રેકફાસ્ટમાં ઘણી બધી આઈટમ છે, ખમણ છે, કેક છે, બાળકો માટે દૂધ પણ છે, બ્રેડ બટર પણ છે બાળકો માટે. અહીંયા જ્યુસ પણ મળી જવાનું છે. અને આ છે રોઝ હલવા. અને આ ઉપમા છે અને આ પાલકની પૂરી છે અને આ છોલે ચને છે અને આ મિક્સ પરાઠા છે અને અહીંયા સાંભારને વડા પણ મળી જવાના છે. ઘણું બધું બ્રેકફાસ્ટમાં છે ફ્રેન્ડ્સ. તો
તો ચાલો આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ ફ્રેન્ડ્સ. અહીંયા ડિનર, બ્રેકફાસ્ટ ને હાઈ ટી ખૂબ ટેસ્ટી અને ખૂબ સરસ છે અને સ્ટાફ પણ ઘણો સારો છે. અને અહીંયા લાઈવ ઢોસા પણ મળી જશે. તો ફ્રેન્ડ્સ અમે ચેકઆઉટ કરી લીધું છે અને વસંતકુંજ નેચર રિસોર્ટ ખૂબ સરસ છે અને એકદમ નેચરલ વાતાવરણમાં છે, એકદમ શાંતિનો અનુભવ કરાવે છે.